કવિ શ્રી બોટાદકર કોલેજમાં જ્યારે હોય ત્યારે મને એમ લાગે કે અમે માના ખોળે બેઠા છીએ, એના ખોળો ફરીથી મળ્યો છે, એનો મને આનંદ છે. અને ગીત જ્યારે એનું યાદ આવતું હોય ત્યારે મીઠા મધુને મીઠા મેં ઉલારેલો અને એથી મીઠી તે મોરી માત રે મારી જનની એ જોડ સખી નહીં જડે રેલો પ્રભુના જે પ્રેમ તણી પૂતળી રેલો અન જગતી જુદેરી એની જાત રે મારી જનની એ જોડ સખી નહીં જડે રેલો અમીની ભરે લયની આખડી રેલો અનમાલના ભરેલા નાવે રે માર જનની એ જોડ સખી નહીં જડે રેલો હાથ ગૂંથેલા ના હે મના રેલો અન હૈયો હેમંત કેરી હે રે માર જનની એ જોડ સખી નહીં જડે રેલો માની આંગળીઓ છે એ જાણે કે હીરની બનેલી હોય એવું લાગે. આખા દિવસનો થાકેલો માણસ, હારેલો માણસ ઘરે આવી અને બુઢી માના ખોળામાં માથું મૂકે અને માના જે આંગળા એના માથામાં ફરે ને ત્યારે જીવન આખાનો થાક એને ઉતરી જાય. આ જનતાની તાકાત છે. અને એનું હૈયું છે ને એ તો એમ લાગે કે આખી હેમંતની હેલ ભરેલી હોય એવું એનું હૈયું લાગતું હોય. અને દેવોને રે દૂધ ના દોયલા રેલો શશીએ સિંચેલી એની સોડ રે મારી જનની જોડ સખી નહીં જડે રેલો. શશી એટલે આપણે જાણીએ છીએ કે ચંદ્ર છે અને ચંદ્રની શીતળતા છે ને એ માની સોળમાં મળી શકે. ગમે ત્યાં માણસ દોટ દે જે શીતળતા હિમાલયમાં ન મળે ને એ માની ગોદમાં આપણને શીતળતા મળતી હોય એવો ભાવ થતો હોય. અને હવેની પંક્તિ મને એટલા માટે બહુ ગમે છે એટલે માણસ ગમે એટલો મોટો થાય, ગમે ત્યાં પહોંચે, જગત આખું એને સલામ ભરતું હોય, પણ સૌથી પહેલું ડગલું જેને માંડ્યું હશે આ ધરતીની ઉપર ત્યારે એને આધાર લીધો છે માની આંગળીનો. માની આંગળી પકડી અને પછી એને ડગલું માંડ્યું હશે. પછી એ વિશ્વમાં ગમે એટલો મહાન માણસ થઈ જાય પણ પહેલા એને ડગમગ ડગમગ ચલાવતી માં હોય અને એ દીકરાને એ આંગળી પકડી અને રસ્તો દેખાડ્યો હોય ત્યારે એમ કહેવાય કે જગનો આધાર માની આંગળી રેલો એના કાળજામાં કંઈક ભર્યા કોડ રે માર જનની એ જોડ સખી નહીં જડે રેલો. કોઈ કવિને કીધું હશે કે માનો પ્રેમ છે ને એ ગંગાના પાણી જેવો પવિત્ર છે. પણ બોટાદકરજીને લાગ્યું હશે કે એની સાથે માના પ્રેમની સરખામણી ગંગાજી સાથે ન થઈ શકે. શું કામ? કે ગંગામાં કોઈક વખત ઘોડાપૂર આવે અને કિનારે રહેતા માણસને તાણી જાય. માનો પ્રેમ છે ને એ કોઈ દિવસ વિનાશક ન બની શકે. અને એટલે જ કદાચ કીધું હશે કે ગંગાના નીર તો વધે ઘટે રેલો પણ સરખો મન પ્રેમનો પ્રવાહ રે માર જનની એ જોડ સખી નહીં
વાદળી વરસે ને ત્યારે આખું જગત રાજી થઈ જતું હોય, તો એમ પણ થયું કે આ વરસતી વાદળી સાથે સરખાવી શકાય. ત્યારે પણ કવિ એમ કીધું હોય કે વરસે ઘડી કવ્યોમ વાદળી રેલો, મારી માડીનો મેઘ બારે માસ રે મારી જનની, એ જોડ સખી નહીં જડે રેલો. ચંદ્રની શીતળતા સાથે સરખાવવાનું કીધું તો પણ એમ કીધું કે 15 દિવસ સુધી અંધારું રહે, 15 દિવસ પછી એની ચડતી કળા થાય. એટલે એને એમ થયું કે ચડતી દિશે ચંદાની ચા